તો હવે રામદેવરાથી એક વિડીયો વાયરલ થયો છે। તે વિડીયોમાં ભક્તો જાણે પોતાનો જીવ બચાવવાનો હોય તેવી રીતે ભાગતા દોડતા નજરે પડી રહ્યા છે। રામદેવરામાં ભક્તિ વચ્ચે અફરાતફરી, ભક્તોને દોડાવતો વિડીયો વાયરલ, લાઠીચાર્જના દાવાઓ વચ્ચે અનેક સવાલો। રાજસ્થાનના રામદેવરાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં ભારે ભીડ વચ્ચે અફરાતફરીનો માહોલ જોવા મળે છે। કેટલાક લોકો દોડતા જોવા મળે છે અને એક યુવક રામાપીરનો ઘોડો પોતાના ખભા પર લઈને દોડતો હોવાનો પણ વિડીયોમાં દેખાય છે। આ દ્રશ્યોને લઈને ભક્તોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે। વાયરલ વિડીયોને લઈને કેટલાક ગુજરાતી ભક્તોનો આક્ષેપ છે કે દર્શન દરમિયાન તેમને દોડાવવામાં આવ્યા અને તેમની સાથે દુર્વ્યવહાર થયો હતો। કેટલાક ભક્તોએ એવો પણ દાવો કર્યો છે કે આવી સ્થિતિ અગાઉ પણ સર્જાઈ ચૂકી છે। જો કે આ વિડીયોમાં ખરેખર લાઠીચાર્જ થયો હતો કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી। દર વર્ષે બીજના દિવસે બાબા રામદેવના દર્શન માટે હજારો નહીં પરંતુ લાખો ભક્તો રામદેવરા પહોંચે છે। ભારે ભીડને નિયંત્રણ કરવા માટે સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને ભીડ નિયંત્રણના પગલાં લેવામાં આવે છે, પરંતુ ભીડ વધતા કેટલીક વખત લોકોને ઝડપથી બહાર કાઢવાની અથવા આગળ ધપાવવાની કાર્યવાહી કરવામાં આવતી હોવાનું પણ સામે આવે છે। કેટલાક ગુજરાતી ભક્તોનું કહેવું છે કે તેઓ હજારો કિલોમીટર દૂરથી શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે અને તેમને શાંતિથી દર્શન કરવાની તક મળવી જોઈએ। કેટલાકે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ પણ કરી છે। બીજી તરફ ભારે ભીડ દરમિયાન ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસને તાત્કાલિક નિર્ણય લેવા પડતા હોય છે। જો કે વાયરલ વિડીયોમાં જે કાર્યવાહી જોવા મળે છે તે કયા સંજોગોમાં કરવામાં આવી હતી અને તેમાં બળ પ્રયોગ થયો હતો કે નહીં તે અંગે હજી સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી। ખાસ વાત એ છે કે વિડીયોમાં લાઠીચાર્જ થયો હતો કે નહીં તેની પણ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી। પોલીસ અથવા વહીવટી તંત્રનું સત્તાવાર નિવેદન સામે આવ્યા બાદ જ ઘટનાનું સંપૂર્ણ ચિત્ર સ્પષ્ટ થશે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।